હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ તલ અને શીંગની માવાવાળી ચીક્કીની રેસિપી. તો આપણે ઘણીવાર ચીક્કી છે તે કડક થઈ જતી હોય છે અને બજાર જેવી નથી બનતી. તો આજે હું તમારી સાથે દરેક ટ્રિક્સ અને ટિપ્સ સાથે શેર કરીશ તલ અને શીંગની માવાવાળી ચીક્કીની રેસિપી. તો આ ચીક્કી છે તે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી બનીને તૈયાર થશે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો આપણે તલ અને શીંગની માવાવાળી ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે માપ જોઈ લેશું. તો અહીંયા મેં એક વાટકી છે તે શેકેલી શીંગ લીધી છે. શીંગ શેકી અને તેના ફોતરા નીકાળી લીધેલા છે. અને તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી અહીંયા મેં તલ લીધા છે. તલને પણ શેકી લીધા છે. તો તલ અને શીંગ છે તે બંને આપણે મિક્સરમાં એડ કરી અને પલ્સ મોડ ઉપર દરદરી પીસી લેશું. તલ અને શીંગ છે તે બંને આપણે દરદરું પીસી લેશું. મિક્સરમાં આપણે પલ્સ મોડ ઉપર જ આ પીસવાનું છે. જો તમારા મિક્સરમાં પલ્સ મોડ ન હોય તો મિક્સર ચાલુ બંધ કરતા જઈ અને આપણે તેનો પાવડર તૈયાર કરી લેશું. તો અહીંયા મેં તલ અને શીંગ છે તેનો પાવડર તૈયાર કરી લીધો છે. તો આપણે આ રીતે દરદરો પાવડર તૈયાર કરવાનો છે. જો આપણે મિક્સરને સતત ચાલુ રાખીશું તો તલ અને શીંગ બંનેમાંથી તેલ છૂટું પડશે. એટલે આપણે પલ્સ મોડ ઉપર જ આ પાવડર તૈયાર કરવાનો છે. પાવડર છે તે આપણે એક વાસણમાં નીકાળી લેશું. અહીંયા મેં 2 વાટકા રાખ્યા છે કારણ કે આ પાવડરના માપ પ્રમાણે આપણે ગોળ લઈ શકીએ. તો મેં અત્યારે તે જ વાટકીના માપ પ્રમાણે એટલે કે અહીંયા આપણે 1.5 વાટકી છે તે પાવડર તૈયાર થયો છે. તો તેટલા જ માપનો એટલે કે મેં 1 વાટકી છે તે સાદો ગોળ અને અડધી વાટકી છે તે કાળો ગોળ લીધો છે. કાળો ગોળ છે તે કેમિકલ વગરનો આવે છે. જો તમારે બધો કાળો ગોળ લેવો હોય તો તમે લઈ શકો છો, કે પછી બધો સફેદ ગોળ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. અત્યારે અહીંયા મેં બંને મિક્સ કરીને 1.5 વાટકી લીધો છે. જેટલો આપણો પાવડર તૈયાર થયો છે એટલો જ આપણે ગોળ લીધો છે. તો હવે આપણે શીંગની ચીક્કી બનાવવાની આગળની પ્રોસેસ કરીશું. તો તલ અને શીંગની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. તેના પર એક કઢાઈ રાખી લઈશું. એમાં આપણે 1 ચમચી છે તે ઘી એડ કરીશું. ઘી છે તે તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો. ઘીને વધારે ઓછું કરવું હોય તો પણ કરી શકો છો અને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ઘીને આપણે મેલ્ટ થવા દેશું. તો ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાંથી થોડુંક ઘી લઈ અને આપણે જે થાળીમાં સુખડી ઠારવાની છે તે થાળીમાં લગાવી લેશું. આ રીતે આપણે પહેલેથી જ આ લગાવી લેવાનું છે. ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં ગોળ એડ કરી લેશું.
અને ગેસની આંચ છે તે એકદમ ધીમી કરીશું. જે આ કેમિકલ વગરનો ગોળ છે તે બહુ સારો છે આપણી હેલ્થ માટે, એટલે બને ત્યાં સુધી તમે કેમિકલ વગરનો ગોળ લઈ શકો છો. આપણે જ્યારે આ ચીક્કી બનાવીએ ત્યારે જો આપણે આ કાળો ગોળ લીધો હોય કેમિકલ વગરનો તો ખાલી કલર જ બદલાતો હોય છે. તેનો કલર છે તે થોડો કાળો અને શ્યામ આવતો હોય છે, પણ ખાવામાં છે તે સારો છે અને આપણી હેલ્થ માટે પણ સારો છે. પણ વિડીયોમાં બતાવવાનું હોવાથી મેં અહીંયા બંને ગોળ મિક્સ કર્યા છે. ગોળ છે તે આપણે ઝીણો સમારીને લેવાનો છે, જેથી તે જલ્દીથી મેલ્ટ થઈ જાય. તો ગોળ છે તે બધો મેલ્ટ થઈ ગયો છે અને તેમાં બબલ્સ બનવા લાગ્યા છે. જો તમારે પોચી ચીક્કી જોઈતી હોય તો આ સ્ટેજ પર આપણે આ પાવડર એડ કરી લેશું ગેસ બંધ કરીને. અને જો તમને ક્રન્ચી ટેસ્ટ જોઈતો હોય તો પછી તમારે હજી થોડી વાર સુધી ગોળ છે તેનો પાયો આવવા દેવાનો છે. તો આ પ્રોસેસ છે તે આપણે ગેસ બંધ કરીને જ કરવાની છે, જેથી ચીક્કી છે તે આપણી કડક ન થઈ જાય. તો આપણે બધું છે તે બરાબર મિક્સ કરી લઈશું. તો મિશ્રણ છે તે આપણે બરાબર મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ચીક્કી બનાવવા માટે થાળીમાં ઠારી લેશું. તો અહીંયા આપણે જે આ મિશ્રણ છે તે સેટ કરી લેશું. તો મેં અહીંયા છે તે એક વાટકી પર ઘી લગાવી લીધું છે, તે જ વાટકીના માપથી અહીંયા હું સેટ કરી લઈશ. તમારે જો જાડી ચીક્કી બનાવવી હોય તો તમારે જે આ પાથરવાની થાળી છે તે નાની લેવાની છે, અને તમારે પતલી ચીક્કી બનાવવી હોય તો થાળી છે તે મોટી લેવાની છે. અહીંયા હું મીડિયમ સાઈઝની બનાવું છું. તો જો તમે મારે આ રીતે ચીક્કી બનાવશો તો નાના બાળકો તેમજ વડીલો પણ આ ચીક્કી ખાઈ શકશે. આ ચીક્કી છે તે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જશે એવી બનીને તૈયાર થશે. તો હવે આપણે આને 2 થી 3 કલાક છે તે સેટ થવા માટે રાખી દેશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે પીઝા કટરની મદદથી આપણે છે તે કાપા કરી લેશું. જો આપણે અત્યારે કટ નહીં લગાવીએ તો ચીક્કી ઠરશે, પછી તે બરાબર શેપમાં નહીં કપાય. એટલે અત્યારે આપણે તેને કટ કરી લેવાની છે. જો તમારી પાસે પીઝા કટર ન હોય તો તમે ચક્કાની મદદથી પણ કરી શકો છો. તો અહીંયા ચોરસ કટ કરી રહી છું. તમે ડાયમંડ શેપ પણ આપી શકો છો. તો એક પીસ તમને લઈને બતાવું કે આપણી જે આ ચીક્કી છે તે કેટલી આસાનીથી નીકળી રહી છે. તો જોઈ શકો છો. હવે આપણે આને છે
તે અડધો કલાક સુધી હજી સેટ થવા માટે રાખી લેશું. તો અડધો કલાક થઈ ગયો છે. તો ચીક્કી છે તે હવે આપણે નીકાળી લેશું. તાવીથાની મદદથી આપણે ઉખાડી લેશું. તો તલ અને સિંગની માવાની ચીક્કી તૈયાર છે. તો હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી તલ અને સિંગની માવાવાળી ચીક્કી બનીને તૈયાર છે. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.